છે એ કરી લીધું છે. હવે આપણે જોવાનું છે કે સ્ટ્રક્ચરલ વેરિએશન મતલબ કે બંધારણીય વિવિધતાઓ. આપણે જાણીએ છીએ કે ફંજાઈ છે એ હાઇફી નું બને છે. હવે આ હાઇફી માઇસેલિયમ બનાવે છે. તો આ હાઇફી કયા કયા ફોર્મ્સમાં પ્રેઝન્ટ હોઈ શકે, કઈ કઈ રીતે હાઇફી ગોઠવાયેલી હોય, એના આધારે ફંજાઈનું બોડી જે છે એની અંદર વેરિએશન જોવા મળે. આપણને ખ્યાલ છે કે આપણે બધી ફંજાઈ ઘણી બધી ફંજાઈ તમે જોઈ હશે તો એ બધી અલગ અલગ દેખાય છે. આપણે વાત કરી હતી કે જે રોટલી ઉપર થાય છે એમાં તમે સ્પષ્ટ માઇસેલિયમ જોઈ શકો છો. જ્યારે ઘણીવાર લાકડા ઉપર તમને એક શેલ્ફ જેવું દેખાય તો એ પણ ફૂગ છે, એનું બંધારણ અલગ છે. ઘણીવાર એ સડતા લાકડા ઉપર પોપડી જામી ગયેલી હોય છે તો એનું બંધારણ અલગ છે. મશરૂમ તમે ઓળખો છો તો એ મશરૂમ અથવા બિલાડીનો ટોપ જેને કહીએ એનું બંધારણ અલગ છે. તો આ બધી ફંજાઈ છે એ બેઝિકલી they are all made up of hyphae and mycelium, but the formation mycelium is different in so many types. અને એટલા માટે આપણે અલગ અલગ સ્વરૂપો છે એ ફંજાઈના જોવા મળે છે. એ એક કોષીય યીસ્ટથી માંડી અને બહુકોષીય અને ઉચ્ચ કક્ષાની મશરૂમ પ્રકારની અલગ અલગ ફોર્મ્સ છે એ બનાવે છે, અલગ અલગ બંધારણો છે એ બનાવે છે. તો એ બંધારણોની આપણે ચર્ચા કરીએ. તો એમાં પહેલો એક ટાઈપ છે સ્ટ્રક્ચરલ વેરિએશનમાં, એ છે પ્રોઝેન્કાઇમા. પ્રોઝેન્કાઇમા એમાં શું હોય તો કે એની અંદર હાઇફી લાઇઝ મોર પેરેલલ, એટલે કે કવક સૂત્ર જે છે એ બધા એકબીજાની સાથે સમાંતરે ગોઠવાયેલા હોય. લૂઝલી ઇન્ટરવુવન એટલે કે બહુ ઓછી માત્રામાં એકબીજાની સાથે ગૂંથાયેલા જોવા મળતા હોય. વધારે વધારે એ એકબીજાની પેરેલલ ગોઠવાયેલા હોય એવું એનું બંધારણ છે એ જોવા મળે. બરાબર. They unite to form a rather loosely interwoven structure where their individuality is not lost. એટલે કે તેઓ એકબીજાની સાથે જ્યારે ગૂંથાય છે ત્યારે પણ તેઓની જે વ્યક્તિગત કવક સૂત્ર છે એટલે કે ઇન્ડિવિજ્યુઆલિટી છે એ એકબીજા કરતા અલગ પડે છે, સ્પષ્ટ દેખાય આવે છે. તેઓ તેની વ્યક્તિગત ઓળખ ગુમાવતા નથી. તમે બે અલગ અલગ હાઇફીને જુઓ, અહીંયા હાઇફી દેખાય છે, આ બીજી હાઇફી, આ ત્રીજી હાઇફી, ચોથી હાઇફી. They are all arranged in parallel fashion. But અહીંયા જુઓ તો આ બે હાઇફી એકબીજાની સાથે વણાય છે, ઇન્ટરવુવન વણાય છે, ગૂંથાય છે. બટ થવા છતાં આપણે એ દરેક હાઇફીને અલગ અલગ ઓળખી શકીએ છીએ. બરાબર. તો જ્યારે ફંજાઈની હાઇફી મોર ઓર લેસ ઓલ આર લાઇઝ પેરેલલ, મેક્સિમમ તેઓ એકબીજાની સાથે પેરેલલ ગૂંથાયેલા હોય છે અને પેરેલલ ગોઠવાયેલા હોય છે, અને જ્યારે ગૂંથાય છે ત્યારે પણ તેઓ પોતાની ઇન્ડિવિજ્યુઆલિટી લોસ્ટ કરતા નથી. ત્યારે એવા પ્રકારના માઇસેલિયમને આપણે કહીએ છીએ પ્રોઝેન્કાઇમા ટાઈપ ઓફ માઇસેલિયમ. ત્યાર પછીનું બીજું છે સ્યુડોપેરેન્કાઇમા. સ્યુડોપેરેન્કાઇમા. પેરેન્કાઇમા શબ્દ છે એ આપણને ખ્યાલ છે. પેરેન્કાઇમા ધેટ મીન્સ કે મૃદુતક પેશી. એમાં વનસ્પતિનો જ્યારે પેશીનો અભ્યાસ કર્યો ત્યારે તમે ટીસ્યુના જે ટાઈપ્સ ભણ્યા એ ટીસ્યુના ટાઈપ્સમાં એક ટાઈપ આવતો હતો પેરેન્કાઇમા, એટલે કે મૃદુતક પેશી. આ પ્રકાર તમે ભણ્યા છો. અહીંયા બાજુમાં આકૃતિ જુઓ, બી આકૃતિ છે, એમાં લખ્યું છે સ્યુડોપેરેન્કાઇમા. તો અહીંયા you can see the structure of this tissue like formation. પેશી જેવું દેખાય છે, હકીકતમાં એ પેશી નથી. કારણ કે ફંજાઈ જે છે આ ફંજાઈની અંદર જે સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન છે એ ક્યારે ટીસ્યુ ફોર્મ્સ કરતું નથી. એમાં સેલ્યુલર લેવલનું ઓર્ગેનાઇઝેશન હોય છે, કોષ સ્તરીય આયોજન હોય છે. પેશી સ્તરીય આયોજન ફંજાઈમાં જોવા મળતું નથી. તો અહીંયા પેશી ઉત્પન્ન થવાનો સવાલ નથી, પણ અહીંયા જે હાઇફી છે, આ હાઇફી છે ને બધા એનો આડછેદ બતાવ્યો છે.
તેઓને જો આપણે ઊભા છેદમાં જોઈએ તો આ જ પ્રકારે દેખાય છે. બાજુમાં પ્રોઝેન્કાઇમાં છે ને એ પણ ફેર શું હોય તો કે હાઇફી આર ક્લોઝલી ઇન્ટરવાઇન્ડ ફોર્મિંગ અ ટીશ્યુ which consist of hollow tubes and losing individuality. અહીંયા હાઇફી નું શું થાય છે તો કે હાઇફી છે કે એકબીજાની સાથે થાય છે, ઇન્ટરટ્વિન્ડ થાય છે અને તેઓ એકબીજાની સાથે એટલી બધી રીતે ગુમ થઈ જાય કે તેઓ પોતાની ઇન્ડિવિડ્યુઆલિટી લોસ્ટ કરી દે. That means કે they lose their individuality. એ પોતાની વ્યક્તિગત કવકત સૂત્ર તરીકેની ઓળખ ગુમાવી દે અને આ એટલા બધા કોમ્પેક્ટલી એકબીજાની સાથે જોડાઈ જાય કે એક ટ્યુબ જેવી રચના કરી દે. બરોબર. અને આ અહીંયા છે આ તમને હોલો ટ્યુબ્સ જે દેખાય છે આ ટ્યુબ્સ નો આડછેદ તમને દેખાય છે. એટલે આડછેદમાં આપણને લાગે કે મૃદુતક પેશી છે પણ ખરેખર મૃદુતક પેશી નથી. એ ઘણી બધી પંજાઈની પેરેલલ હાઇફી એકબીજાની સાથે જોડાઈ જાય, ઇન્ડિવિડ્યુઆલિટી ગુમાવી દે અને એક સળંગ બે જોડાયેલી એકબીજાની સાથે જે કવક સૂત્ર જોડાયેલા હોય એની વચ્ચેની દિવાલો ઓગળી જવાથી એક આખી એક પોલી નળી જેવી રચના થઈ જાય. અને આવી ઘણી બધી નળીઓ આપણને આડછેદમાં જોવા મળે. તો they are forming a hollow tubes like structure. અહીંયા એક ટ્યુબ ની અંદર ઘણી બધી હાઇફી એકબીજાની સાથે ખરેખર જોડાયેલી હોય છે. તો આવી રીતે બહુ મોટા મોટા ટ્યુબ્સ આપણને જોવા મળે. ખરેખર કવક સૂત્ર છે તો બહુ પાતળું હોય. તો ઘણી બધી પાતળી કવક સૂત્ર એકબીજાની સાથે આયામ અક્ષે જોડાઈ જવાથી ટ્યુબ બનાવે છે. અને આવી ટ્યુબ્સ નો આડછેદ લઈએ તો આપણને મૃદુતક પેશી જેવો દેખાય છે. એટલા માટે આપણે તેને સ્યુડો પેરેન્કાઇમા તરીકે ઓળખીએ છીએ. ખોટ મૃદુતક પેશી, સ્યુડો પેરેન્કાઇમા. ખોટી મૃદુતક, સાચી નથી. સ્યુડો મીન્સ કે ખોટી, દેખાવ કરે છે મૃદુતક પેશી જેવો હોવા. It resembles like parenchyma, but they are not actually parenchyma. It is a pseudoparenchymal structure because fungi never organized in a tissue level. They are always organized on a cellular level. કોષ સ્તરે જ તેઓ એકબીજાની સાથે ગોઠવાયેલા હોય છે. ઓકે, તો આ બે પ્રકાર પ્રોઝેન્કાઇમા એન્ડ સ્યુડોપેરેન્કાઇમા. પ્રોઝેન્કાઇમા તો કે પેરેલલ ગોઠવાયેલા હોય, ક્યારેક થોડા ઘણા જો એકબીજાની સાથે ગૂંથાયેલા હોય તો પણ તમે એને અલગ ઓળખી શકો. That means they don't lose their individuality. પણ અહીંયા જે હાઇફી છે આ હાઇફી united with each other and they lost their individuality. અને because they are united in such a fashion that they form a tube and these tubes are seen in here in cross section. અહીંયા આડછેદમાં તમે એ નળીઓ કપાયેલી જોઈ શકો છો. And this section resembles like parenchyma, but it is not actually parenchyma. These are not cells of parenchyma. These are hyphal tubes, and because of that we call them pseudoparenchyma. Okay? તો આ બે સ્ટ્રક્ચર થયા પ્રોઝેન્કાઇમા, સ્યુડોપેરેન્કાઇમા. આગળ જોઈએ રાઇઝોમોર્ફ. રાઇઝોમોર્ફ જે તમે આકૃતિ જોઈ શકો છો મૂળ જેવું દેખાય છે. મૂળના પ્રદેશો તમે 11th સ્ટાન્ડર્ડ ની અંદર ભણ્યા છો. તો એ મૂળના પ્રદેશો, મૂળનો જે મૂલાગ્રનો ભાગ હોય એવું જ એક્ઝેક્ટ લાગે. એટલા માટે કહે છે રાઇઝોમોર્ફ. It is a rope-like coiled structure formed by intertwining of hyphae. Looks like small roots, thick and dark brown in color. શું છે તો કે દોરડી જેવું લાગે, રોપ લાઈક. પણ એ દોરડું છે નથી બને તો કે they are coiled structure. It is formed by intertwining of hyphae. hyphae એકબીજાની સાથે coil થઈ અને નાનકડો દોરો હોય એને આપણે વળ ચડાવતા જઈએ અને એનો 2 વડો ને 4 વડો 8 વડો કરીને ધીમે ધીમે દોરડા જેવી રચના થાય. એ રીતે હાઇફીઝ એકબીજાની સાથે ઇન્ટરટ્વિન્ડ થાય છે, ભણાય છે અને એના કારણે એક દોરડા જેવી રચના થાય. આ દોરડા જેવી રચના છે એ નાનકડો એવા રૂટ જેવી લાગે. તો એ રૂટ જેવું સ્ટ્રક્ચર બનાવે છે એટલા માટે કહીએ રાઇઝોમોર્ફ. થોડુંક હાઇફી કરતા જાડું છે કારણ કે હાઇફીઓના ગોથાવાથી બને છે. તો they are thick and dark brown in color. તો આવા સ્ટ્રક્ચર્સ પણ જોવા મળે છે ઘણી ફંજાઈમાં. ત્યાર પછી છે સ્ક્લેરોશિયમ. સ્ક્લેરોશિયમ એ શું છે તો કે સ્ક્લેરોશિયમ ઇટ ઇઝ a compact globous structure. એટલે કે બંધ ગોળાકાર સ્વરૂપ છે.
It is formed by aggregation and adhesion of hyphae. તે કવક સૂત્રોના ભેગા થવાથી અને એકબીજાની સાથે જોડાવાથી બની જાય છે. It survives for long period. એ ઘણા લાંબા સમય સુધી જીવી શકે છે. And it represents the resting stage of fungus. એ ફંગસનો એટલે કે ફૂગનો આરામનો સમયગાળા તરીકે ઓળખાય છે. They accumulates reserve food and helps in vegetative reproduction. તે ખોરાકનો સંગ્રહ કરે છે અને વાનસ્પતિક પ્રજનન પણ દર્શાવે છે. So basically sclerotium is a type of it is a structure that is produced by fungal hyphae for vegetative reproduction. વાનસ્પતિક પ્રજનન કરવા માટે ફૂગના કવક સૂત્રો આ રચના બનાવે છે. જ્યારે અનફેવરેબલ કન્ડિશન આવવાની હોય અથવા તે કારણ કે ફૂગની ફેવરેબલ કન્ડિશન કઈ છે? હ્યુમિડિટી, ભેજ હોવો જોઈએ. પણ જ્યારે એને ભેજ ઓછો લાગે છે વાતાવરણમાં ત્યારે તે પોતાની હાઇફીસ છે, પોતાના કવક સૂત્ર છે એને એકબીજાની સાથે જોડી અને ગોળાકાર રચના બનાવે છે. અને આ ગોળાકાર રચનામાં ફૂગનો સંગ્રહ થઈ જાય છે. અને આવા ગોળાકાર રચનાઓ છે એ ત્યાર પછી એડવર્સ કન્ડિશન આવે એટલે કે ભેજ વયો જાય ત્યારે પણ આ ગોળાકાર દાણાઓ છે તે પડ્યા રહે છે. અને તેની જે વાયબિલિટી છે, તેની જીવંતતા છે એ ઘણી બધી લાંબી છે. એ ઘણા સમય સુધી આમનામ પડ્યા છે. May survive for long periods and sometimes for several years. ઘણા વર્ષો સુધી પણ આવા સ્ક્લેરોશિયમ આમનામ પડ્યા છે. જ્યારે પણ તેઓને ફેવરેબલ કન્ડિશન મળે ત્યારે આ જ સ્ક્લેરોશિયમમાંથી વળી પાછા હાઇફીસ ઉત્પન્ન થાય. તો આ એક વાનસ્પતિક પ્રજનનનો પ્રકાર છે. બરાબર. તો સ્ક્લેરોશિયમ એટલે કે વેજીટેટિવ રિપ્રોડક્શન માટે જ્યારે when fungi feels adverse condition or unfavorable condition, then its hyphae aggregates and forms a globus structure. And this structure has a stored food, storage food હોય છે એની અંદર. and by means of this stored food they survive for a long period. લાંબા સમય સુધી એ જીવી શકે છે. એવું છે આવા નાના સ્ક્લેરોશિયમ બનાવી દે અને આ સ્ક્લેરોશિયમ છે એ આમનામ પડ્યા રહે. જ્યારે એને અનુકૂળ વાતાવરણ આવશે ત્યારે એ વળી પાછું એમાંથી આખું જ કવક જાળ બનાવશે. તો આ એક રેસ્ટિંગ પીરિયડ છે, આરામદાયક સ્થિતિમાં પડ્યા રહે, સુષુપ્ત અવસ્થામાં પડ્યા રહે છે. તો આનો ટાઈપ જોઈએ. ત્યાર પછીનો પ્રકાર છે એના સ્ટ્રક્ચરલ વેરિએશનમાં એ છે હોસ્ટોરિયા. હોસ્ટોરિયા એટલે કે ચૂષક મૂળ. તમે અમરવેલ નામની વનસ્પતિ વિશે જાણ્યું છે અથવા તો એની કઈ ખ્યાલ હશે તમને કહી. તો આ પરભક્ષી તો નથી પણ પરોપજીવી છે. ધેટ મીન્સ કે એ ખોરાક માટે બીજા ઉપર આધારિત છે. બરોબર. અમરવેલ જે વનસ્પતિ ઉપર ચડે એની અંદર પોતાના ચૂષક મૂળ દાખલ કરે અને એનો ખોરાક ને પાણી ને બધું લઈ લે. એટલા માટે જે યજમાન વનસ્પતિ કે જેની ઉપર ચડી છે એને એ મૂળમાંથી પાણીનું શોષણ કરે છે, પર્ણો દ્વારા ખોરાક બનાવે છે, પણ એ પોતાના ઉપયોગમાં આવતા પહેલા આ અમરવેલ પોતે લઈ લે છે. એટલે અમરવેલ પોતે જીવતી રહે છે પણ યજમાન વનસ્પતિને મારી નાખે છે. આવી જ કંઈક રચના છે એ જે ચૂષક મૂળ છે ને એને કહેવાય હોસ્ટોરિયા. તો આવી જ કંઈક રચના આ ફંજાઈ ના અમુક ધરાવતી હોય છે કે જે પેરાસાઇટ છે. તો અહીંયા શું થાય તો કે અહીંયા તમે જોઈ શકો છો આ ફંગલ હાઇફી છે અને આ ફંગલ હાઇફી છે એ ફૂગ જ્યારે કોઈ વનસ્પતિ પર ચેપ લગાડે છે ત્યારે આ વનસ્પતિનો પ્લાન્ટ સેલ તમને નીચે દેખાય છે. તો ફંગલ હાઇફી અને પ્લાન્ટ સેલ છે. તો ફંગલ હાઇફી પ્લાન્ટ સેલમાંથી કઈ રીતે ફૂડ એબ્ઝોર્બ કરે છે એ તમે જુઓ. એ પ્રવર્ધો ઉત્પન્ન કરે છે અને આ પ્રવર્ધો પ્રોજેક્શન્સ એ સેલની અંદર દાખલ થાય છે અને એ વળી પાછા શાખિત થાય છે અને આંગળી જેવા પ્રવર્ધો દેખાય છે. ફિંગર લાઇક પ્રોજેક્શન્સ જેને કહેવાય. અને આ ફિંગર લાઇક પ્રોજેક્શન્સ ધીમે ધીમે કોષમાં રહેલું બધું જ ફૂડ મટીરિયલ શોષી લે છે અને મરી જાય છે. જ્યારે આ કોષ મરી જાય ત્યારે આ હોસ્ટોરિયા એની નજીકના કોષમાં દાખલ થાય અને ત્યાંથી પોષણ મેળવવાનું શરૂ કરે. બરોબર. તો અહીંયા તમે એક એની રેખાકૃતિ જોઈ શકો છો અને સાથે સાથે અહીંયા એક ફોટોગ્રાફ પણ બતાવ્યો છે કે જેમાં આ ફંજાઈ જે છે એ હોસ્ટ સેલ્સ ને કઈ રીતે ઇન્ફેક્ટ કરે છે અને હાઉ ધે પેનિટ્રેટ
પોસ્ટરિયા ઇન હોસ્ટ સેલ્સ એ પણ દેખાવે છે. તમે જો અહીંયા આજે બ્લેક રંગની એક લાઈન ચાલી જાય છે એ આખી પંગલ હાઇફી છે. કોષોની વચ્ચેની જગ્યાઓ હોય આંતરકોષીય અવકાશ ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ એમાંથી આ હાઇફી છે એ જાય છે અને એ દરેક કોષમાં પોતાનો એક એક હોસ્ટેરિયા દાખલ કરે. જો અહીંયા આ જે બ્લેક કલરના ડોટ્સ જે દેખાય છે આ બધા જ ડોટ્સ છે એ હોસ્ટોરિયા છે કે જે સેલના કનેક્શનમાં આવે ત્યાં દાખલ કરતી જાય છે અને એ સેલમાંથી પોષણ મેળવતી જાય ને આગળ વધતી જાય. ધીમે 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 પ્લાન્ટના તમામ સેલ્સ છે એ ફંજાઈના હોસ્ટોરિયા દ્વારા ઇન્ફેક્ટેડ થઈ જાય, એનું બધું ફૂડ મટીરિયલ એબ્સોર્બ થઈ જાય અને એ હોસ્ટ સેલ છે એ ત્યાર પછી નાશ પામે. તો આ એક પરોપજીવન. તો અહીંયા ઇન્ટ્રાસેલ્યુલર એબ્સોર્બિંગ સ્ટ્રક્ચર્સ ઓફ ઓબ્લિગેટ પેરાસાઇટિક ફંજાઈ. હોસ્ટોરિયા શું છે? ઇટ ઇઝ અ ઇન્ટ્રાસેલ્યુલર એબ્સોર્બિંગ સ્ટ્રક્ચર. એ કોષમાંથી એબ્સોર્બ એટલે કે શોષણ કરવા માટેનું સ્ટ્રક્ચર છે અને એ ઓબ્લિગેટ પેરાસાઇટિક ફંજાઈ છે. ઓબ્લિગેટ પેરાસાઇટિક ફંજાઈ એટલે કે ચોક્કસ પરોપજીવી ફૂગ. દરેક વનસ્પતિ પર ફૂગ છે એ અલગ અલગ પ્રકારની પેરાસાઇટિક ફૂગ લાગતી હોય તો એને ઓબ્લિગેટ પેરાસાઇટિક ફૂગ કહેવાય. વનસ્પતિ પર ચેપ લગાડતી ફૂગ. They secrete some specific enzymes which hydrolyzes the proteins. As a Hostoria, which penetrates into the cell, what they did? They secrete some specific enzymes. અને આ જે એન્ઝાઇમ્સ છે ઉત્સેચકો છે એ શું કરે? ઉત્સેચકોનો સ્ત્રાવ કરે અંદર કોષની અંદર દાખલ થઈને અને આ એન્ઝાઇમ્સ છે એ હાઇડ્રોલાઇઝ કરે પ્રોટીનને. કોષની અંદરના પ્રોટીનને હાઇડ્રોલાઇઝ કરે, કાર્બોહાઈડ્રેટને હાઇડ્રોલાઇઝ કરે અને એ હાઇડ્રોલાઇઝ થયેલા કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન એટલે કે કાર્બોદિત અને પ્રોટીન હાઇડ્રોલાઇઝ થયા પછી એના જે મોનો કાર્બોહાઈડ્રેટ્સ મોનોસેકેરાઇડ્સ બને અને એમિનો એસિડ્સ બને એને શોષી લે. તો ધીમે ધીમે કોષમાંથી આવું બધું શોષણ કરી અને કોષનો નાશ કરી દે છે. તો ઇટ ઇઝ અ પેરાસિટિક ફંજાઈ માટેનું આ સ્ટ્રક્ચર છે હોસ્ટોરિયા. હવે આપણે જોઈએ ફંજાઈ છે એનું મોડ ઓફ ન્યુટ્રિશન એટલે કે પોષણનો પ્રકાર. ફંજાઈ કઈ કઈ રીતે પોષણ મેળવી શકે? તો આપણને ખ્યાલ છે કે એ ઓટોટ્રોફિક તો છે જ નહીં. They are not autotrophic. They cannot synthesize their own food by photosynthesis or chemosynthesis. And because of that, they have to dependent on other sources. અને બીજા ઉપર આધાર રાખવો પડે. હવે બીજા કોની ઉપર આધાર રાખે છે એના આધારે એનો પોષણનો પ્રકાર બને. તો એ પોતે પોતાનો ખોરાક નથી બનાવી શકતી એટલા માટે આપણે તેને કહીએ હિટરોટ્રોફિક. બરોબર? પર જે પોતે ખોરાક ન બનાવે એને આપણે કહીએ હિટરોટ્રોફિક. તો હિટરોટ્રોફિક તરીકે એ કઈ રીતે પોષણ પામી શકે? તો પહેલું છે પેરાસાઇટ્સ, પરોપજીવી. જે આપણે આગળની સ્લાઇડમાં જોયું આ એનો પરોપજીવી માટેનો પ્રકાર છે કે જેની ઉપર ચેપ લગાડશે ત્યાંથી એના કોષોમાંથી એ શોષણ મેળવશે. પેરાસાઇટ્સ તરીકે કોને ફૂગ લગાડે? ફૂગ કોનીમાંથી પોષણ મેળવી શકે? તો અહીંયા આપણે જોયું આ પ્લાન્ટ સેલ માંથી તો એને આ પોષણ મેળવ્યું જ તે, પણ એ સિવાય એ જો તો કે એનિમલ સેલ્સ એનિમલ્સને પણ અફેક્ટ કરે. એક મિનિટ અહીંયાથી સીધા વયા જાય. બરોબર? અને ત્યાંથી કાં જોવો છો ને એનસીસી ઓફિસ એવું લખ્યું છે ત્યાં મળશે સીધે. ઓકે. Parasites. So parasites, as a parasites, they infect human, they infect animals, they can infect plants also. તો અહીંયા અમુક રોગો દેખાડ્યા છે તમને પેરાસાઇટ તરીકે એ કયા રોગ કરી શકે? તો ફર્સ્ટ વાત કરીએ તો હ્યુમન પેરાસાઇટ્સ એટલે કે માણસ ઉપર કઈ રીતે ફૂગ અસર કરે. તો હમણાં એક લેટેસ્ટ ડિઝીઝ રોગ તમને ખ્યાલ છે મ્યુકર માઇકોસિસ. આપણે એની વાત પણ કરી. અહીંયા જો મ્યુકર માઇકોસિસમાં એ કોને ઇન્ફેક્ટ કરે છે? તમને ખ્યાલ છે આંખના અહીંયા બતાવ્યું છે પણ એ સિવાય એ અંદરનું જે ઉપરનું તાળવું છે મોઢાની અંદર તાળવામાં, ગાલમાં, આંખમાં, આ બધા જે ભાગો છે નાકમાં, આ બધા ભાગમાં એ ઇન્ફેક્ટ કરે છે. અને તમે વાંચ્યું છે ઘણી વાર જોયું હશે કે મ્યુકરમાઇકોસિસ થાય તો એને જે ભાગમાં ઇન્ફેક્શન થયું હોય એટલો ભાગ જો સિવિયર ઇન્ફેક્શન હોય તો એ કઢાવવું પડે. પ્રાઇમરી સ્ટેજમાં હોય તો એ ક્યોર થઈ શકે, બટ જ્યારે એકવાર સિવિયર કન્ડિશનમાં પહોંચી જાય છે પછી એ ભાગ કપાવવો પડે છે. તો એ દર્દીને બહુ નુકસાનકારક રીતે અસર કરે છે.
તો આ મ્યુકર એ ફૂગ જ છે. તો એ ફૂગ ઇન્ફેક્ટ કરે છે માણસને. આ સિવાય એથ્લેટ્સ ફૂટ, ઘણીવાર આપણને જે પગની ચામડી છે એમાં આ બે પગની આંગળીઓ વચ્ચે અને પગની ચામડીની આસપાસ છે એ ફંજાઈનો ચેપ લાગે છે, ધાધર જેવું થાય છે. ખરેખર ધાધર નહીં પણ એક બીજા પ્રકારની જે રોગ કહેવાય છે જેને કહેવાય એથ્લેટ્સ ફૂટ. અને એ એથ્લેટ્સ ફૂટ છે એના કારણે ચામડી છે એ રૂક્ષ થઈ જાય છે, ઉખડી જાય છે અને સતત ત્યાં ખંજવાળાયા કરે છે. તો એ પણ એક એથ્લેટ્સ ફૂટ ડિસીઝ છે. ત્યાર પછીનો ડિસીઝ છે કે આ જે કોમન ડિસીઝ છે આપણને બધાને ક્યારેક ને ક્યારેક થયો જ છે, એ છે રિંગ વોર્મ એટલે કે ધાધર જેને આપણે કહીએ છીએ. તો આ રિંગ વર્મ છે, આ રિંગ વર્મ આપણને ક્યારેક ને ક્યારેક થયું છે અને ઘણી બધી અલગ અલગ ફૂગ છે કે જે આપણને રોગ લગાડતી હોય છે. એ ફૂગને કારણે ઘણા બધા રોગ થાય છે, એ પૈકીનો આ એક બહુ કોમન રોગ છે ધાધર. તો આ હ્યુમન પર થતા રોગ છે, એટલે કે માણસને ઉપર થતી ફંજાય છે. એ સિવાય એ બીજા પ્રાણીઓને પણ આ રોગ છે એ લગાડી શકે છે. બરોબર. તો આ પરોપજીવી પ્રકાર છે કે જેમાં એ જીવંત વ્યક્તિ પર થી પોષણ મેળવે છે, એટલા માટે તેને કહેવાય પેરાસાઇટ્સ. બીજો પ્રકાર છે સેપ્રોફાઇટ્સ કે જેમાં તે મૃત પદાર્થમાંથી પોષણ મેળવે છે. અને એઝ અ સેપ્રોફાઇટ એ પ્લાન્ટનું ડેડ મટીરિયલ હોય એટલે કે સુકાઈ ગયેલા વનસ્પતિના લાકડા હોય કે જે ભેજને કારણે સડતા હોય, અને પ્રાણીઓના મૃત શરીર, અહીંયા જો કીટકોના બે મૃત શરીર તમને દેખાડ્યા છે, તો એની ઉપર પણ ફંજાઈ ગ્રો થાય છે. તો સેપ્રોફાઇટ આ એક વળી પાછું બીજો પ્રકાર છે. સેપ્રોફાઇટ મતલબ કે મૃતોપજીવી, ડેડ પ્લાન્ટ મટીરિયલ ઓર ડેડ એનિમલ મટીરિયલ, એની ઉપર જ્યારે એ ગ્રો થાય છે અને એમાંથી પોષણ મેળવે છે ત્યારે એના મોડ ઓફ ન્યુટ્રિશનને કહેવાય સેપ્રોફાઇટ. તો જ્યારે લાઈવ ઓર્ગેનિઝમ ઉપરથી પોષણ મેળવે તો એને આપણે કહીએ છીએ પેરાસાઇટ. When they are dependent on living organism, either they are human or they can be animal or they can be a plant. But when the host is living, then this mode of nutrition is called parasites. And the source of food is either from plant or from animal, but they are in a dead condition. And when they are taking food from these dead organic materials, then this type of mode of nutrition is called heterotrophic type of saprophytic type of nutrition. Heterotrophic તો છે જ, પણ એનો પેટા પ્રકાર saprophytes. બરાબર. સેપ્રોફાઇટિક ટાઈપ ઓફ ન્યુટ્રિશન અથવા તો આને આવી પ્રકારની ફૂગને કહેવાય સેપ્રોફાઇટ્સ. તો આઈધર ધે કેન બી પેરાસાઇટ્સ ઓર સેપ્રોફાઇટ્સ ઓર હવે બીજો પ્રકાર આવ્યો ટ્રોફિક તો છે, પણ હવે અહીંયા છે એ શું કરે છે તો કે અહીંયા એ ગેરફાયદો નથી કરતી પણ ફાયદાકારક છે, અને એને કહેવાય સિમ્બાયોન્ટ્સ. સિમ્બાયોન્ટ્સ મીન કે સહજીવી, સાથે રહે છે. કોની સાથે? તો સહજીવનના બે પ્રકાર છે. સહજીવન એટલે કે જ્યારે બે અલગ અલગ સ્પીશીઝ એકબીજાની સાથે રહેતી હોય અને બંનેને બેનિફિટ થતો હોય, બંનેને લાભ થતો હોય, ત્યારે આવા પ્રકારના જીવનને કહેવાય સહજીવન. અહીંયા ટુ લિવિંગ ઓર્ગેનિઝમ્સ લિવિંગ વિથ ઈચ અધર. બરોબર. અને એન્ડ they both are in beneficial case, અને બંનેને બેનિફિટ્સ મળે છે. તો એની અંદર બે પ્રકાર છે, લાઇકેન અને માઇકોરાઇઝા. લાઇકેન ની અંદર લીલ અને ફૂગ એટલે કે ફંજાઈ અને આલ્ગીનું એકબીજાની સાથે સિમ્બાયોસિસ જોવા મળે છે, સહજીવન જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે વ્હાઇટ કલરનો પોર્શન છે એ ફૂગનો છે, સોરી પ્લાન્ટ ફૂગનો છે. અહીંયા જો નીચે ટાંકણા તમને થોડોક દેખાય છે, તો એ આખો ફંજાઈનો પાર્ટ છે વ્હાઇટ કલર, અને વચ્ચે તમને જે દેખાય છે એ છે આલ્ગલ ઝોન એટલે કે લીલનો ભાગ. તો લીલ અને ફૂગ એકબીજાની સાથે રહે છે અને એક આખું બોડી બનાવે છે જેને કહેવાય લાઇકેન. લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ કરશે, ખોરાક બનાવશે, એમાંથી થોડો ખોરાક ફૂગ વાપરશે. સાથે સાથે ફૂગ છે એ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરી અને લીલને પણ જીવંત રહેવા માટે મદદરૂપ થાય. તો અહીંયા બંને એકબીજાની સાથે દ્રવ્યોની આપ લે કરીને રહે છે, અને એટલા બધા
કનેક્શન થી રહે છે કે તેઓને છૂટા પાડીએ તો સ્વતંત્ર રીતે જીવન વિતાવી શકતા નથી. તો આને કહેવાય લાયકેન, સહજીવન સાથે રહે. તો ફંજાઈ એ જ્યારે આલ્ગીની સાથે હોય ત્યારે એને કહેવાય લાયકેન ટાઈપ ઓફ સિમ્બાયોસિસ. અને અહીંયા બીજું છે માઇકોરાઇઝા. માઇકોરાઇઝામાં એ પ્લાન્ટના રૂટની સાથે રહે છે, વનસ્પતિના મૂળની સાથે. અને આ વનસ્પતિના મૂળની સાથે ફંજાઈ રહે તો મૂળને શું ફાયદો થાય? તો અહીંયા તમે જુઓ તો અહીંયા મૂળની કિનારીએ તમને જે તાંતણાઓ દેખાય છે, એ તાંતણાઓ છે એ ફંજાઈના હાઇફીઝ હોય છે. શીથિંગ ફંજાઈ બને છે. ફંગલ શીથ એટલે કે આખું એક લેયર બનાવી દે છે પ્લાન્ટના મૂળની ઉપર, અને તે મૂળરોમની જેવું કામ કરે છે. જમીનમાંથી પાણીનું અને ફોસ્ફરસનું ખાસ કરીને શોષણ કરે અને મૂળને આપે છે. બદલામાં એ મૂળના કોષો પાસેથી પોષણ મેળવે છે, પણ એટલું બધું પોષણ નહીં મેળવે કે મારી નાખે. બરાબર? તો બંનેની વચ્ચે એક મ્યુચ્યુઅલ રિલેશનશિપ છે, આપલે કરવા માટેની એક સંધિ થઈ હોય તેવું લાગે છે. અને ઘણી વનસ્પતિના બીજ તો એવા છે કે જેને જ્યાં સુધી ફંજાઈનો ચેપ ન લાગે ત્યાં સુધી અંકુરિત પણ ન થાય. તો એમની વચ્ચે એટલું બધું જોરદાર કનેક્શન છે, સહજીવન છે. તો વનસ્પતિના મૂળની સાથે જ્યારે ફંજાઈ રહે છે ત્યારે આપણે તેને કહીએ છીએ માઇકોરાઇઝા, અને ફંજાઈ જ્યારે લીલની સાથે સહજીવન દર્શાવે ત્યારે કહીએ છીએ લાયકેન. તો આ ટાઈપની ન્યુટ્રિશન પણ એ જોવા મળે કે જેમાં એ બીજા પાસેથી ન્યુટ્રિશન મેળવે છે પણ સામે થોડુંક આપે પણ છે, અને બંને ફાયદામાં રહે છે, બંને સાથે રહે છે. તો 3 ટાઈપનું ટોટલ ન્યુટ્રિશન છે. એમાં પહેલું પેરાસાઇટ્સ કે જેમાં લિવિંગ ઓર્ગેનિઝમ ઉપરથી આધાર રાખે છે. બીજું સેપ્રોફાઇટ્સ જેમાં ડેડ પ્લાન્ટ ઓર એનિમલ મટીરીયલ પોષણ મેળવે છે. અને ત્રીજું ટાઈપ છે સિમ્બાયોસિસ કે જેમાં ફંજાઈ અને આલ્ગી અથવા તો ફંજાઈ અને પ્લાન્ટ એકબીજાની સાથે પોષણની આપ-લે કરે છે. તો these 3 type of nutrition are present in fungi. Now we see different type of fungi on based of reproduction process. તો અહીંયા બે પ્રકાર છે, યુકાર્પિક અને હોલોકાર્પિક. જો આ વર્ડ્સ યાદ રાખજો, યુકાર્પિક અને હોલોકાર્પિક. યુકાર્પિક ફંજાઈ કોને કહેવાય? તો યુકાર્પિક ફંજાઈમાં only a part of mycelium forms reproductive structure. જ્યારે ફૂગને પ્રજનન કરવું હોય, either asexual or sexual reproduction, જ્યારે આખા માઇસેલિયમમાંથી, જો આ બધું માઇસેલિયમ છે, એમાંથી માત્ર આટલો ઉપરનો ગોળાકાર ભાગ તમને જે દેખાય છે જેને આપણે સ્પોરેન્જિયમ કહીએ છીએ, એટલે કે બીજાણુધાની. તો એ બીજાણુધાની એ બહુ ફૂગના આખા માઇસેલિયમમાંથી થોડાક પાર્ટમાં થાય છે. બરોબર? બાકીનો આખો પાર્ટ છે એ વાનસ્પતિક જ રહે છે, વેજીટેટિવ જ રહે છે. મતલબ કે એ માઇસેલિયમ છે એ નવા કોષો ઉત્પન્ન કર્યા કરશે અને એનું જે સબસ્ટ્રેટમ છે એની અંદર થી એ પોષણ મેળવ્યા કરશે. તો most of the part is remain vegetative while some part is converted for reproductive function. તો થોડોક જ ભાગ રિપ્રોડક્શન માટે ઉપયોગ કહેવાય ત્યારે એને કહેવાય યુકાર્પિક ટાઇપ ઓફ ફંજાઈ. અહીંયા જો આ બધા રાઇઝોઇડ છે એટલે કે વાનસ્પતિક પ્રજનન માટે એના વાનસ્પતિક રચના માટેના જે તંતુ છે રાઇઝોઇડ્સ જેવું દેખાય છે, અને માત્ર ઉપરનો ભાગ છે એ છે સ્પોરેન્જિયમ. બરાબર? તો માત્ર સ્પોરેન્જિયમ જ પ્રજનનમાં ભાગ લે છે, બાકીનો ભાગ વેજીટેટિવ રહે છે. તો એને કહેવાય યુકાર્પિક ટાઇપ ઓફ ફંજાઈ. બીજી છે હોલોકાર્પિક કે જેમાં હોલ વેજીટેટિવ સેલ ઇઝ ટ્રાન્સફોર્મડ ઇન્ટુ રિપ્રોડક્ટિવ યુનિટ. આખો સુકાય છે ફંજાઈ એ જ કન્વર્ટેડ ઇન્ટુ રિપ્રોડક્ટિવ યુનિટ. આવું ક્યારે થાય? તો કે જ્યારે યુનિસેલ્યુલર ફંજાઈ હોય ત્યારે. કારણ કે એક કોષીય ફૂગ છે, તો એક કોષ છે એ જ એનું આખું વાનસ્પતિક સુકાય છે. હવે જ્યારે એને પ્રજનન કરવું હોય ત્યારે એ એક કોષ દ્વારા જ કરે છે. તો આપણે એવું કહી શકીએ કે આખું એનું થેલસ છે એ રિપ્રોડક્શન માટે કન્વર્ટ થાય છે. તો હોલ વેજીટેટિવ thallus or we can say whole cell is involved in reproduction. ત્યારે આપણે એને કહીએ હોલોકાર્પિક. અને આવું એક કોષીય ફૂગમાં થાય. જો અહીંયા નીચે આકૃતિ આપી છે એમાંથી એની પરથી તમે સમજો તો અહીંયા તમને એક ફૂગ આપી છે, એક કોષીય ફૂગ છે કે જેનું આખું શરીર એક જ કોષનું બનેલું છે.
આ એક કોષીય ફૂગને જ્યારે પ્રજનન કરવું હોય ત્યારે આખા કોષને એની અંદર ભાગ લેવો પડે છે, આખા બોડીને ભાગ લેવો પડે છે. અને આખા કોષની અંદર ઘણા બધા સ્પોર્સ ઉત્પન્ન થયા છે. એ સ્પોર્સ બહાર નીકળ્યા અને એ પછી ડોટર સેલ્સ તરીકે માંથી એ વધે, પછી એમાંથી ફંજાઈના કેલસ એટલે કે કોષનું નિર્માણ થાય. તો આખું સુકાઈ એક જ કોષનું બનેલું હોય એટલે આખા સુકાઈને ભાગ લેવો પડે પછી રિપ્રોડક્શન માટે. ત્યારે એને કહેવાય હોલોકાર્પિક ફંજાઈ. ઓકે, તો there are two type of fungi. The basis of mode of reproduction. કાં તો આખા માઇસેલિયમ નો થોડોક ભાગ જ્યારે રિપ્રોડક્શનમાં ભાગ લે તો એને કહેવાય યુકાર્પિક. પણ જ્યારે આખી ફંજાઈ તે રિપ્રોડક્શનમાં ભાગ લે ત્યારે એને કહેવાય હોલોકાર્પિક. યુકાર્પિક છે એ બહુકોષીય ફૂગમાં જોવા મળે અને હોલોકાર્પિક છે એ એક કોષીય ફૂગમાં જોવા મળે. ઓકે, હવે એના રિપ્રોડક્શન ની જો વાત કરીએ તો fungi reproduce by means of three types. Either they can reproduce by vegetative reproduction, or they can reproduce by asexual reproduction, or they can reproduce by sexual type. ફૂગ છે એ વાનસ્પતિક, અલિંગી અને લિંગી ત્રણેય પ્રકારનું પ્રજનન દર્શાવે. એમાં આપણે વેજીટેટિવ રિપ્રોડક્શન છે એ જોઈએ. તો વેજીટેટિવ રિપ્રોડક્શન ની અંદર પહેલો ટાઈપ છે ફ્રેગમેન્ટેશન એટલે કે અવખંડન. ફ્રેગમેન્ટેશન કોને કહેવાય? અવખંડન કોને કહેવાય? તો કે જ્યારે ફંજાઈનું માઇસેલિયમ છે એ ટુકડાઓમાં વિભાજિત થઈ જાય, તે breaks into parts, ટુકડાઓમાં વિભાજિત થઈ જાય અને each part જે એનો દરેક ટુકડો છે it forms a hyphae and hyphae forms mycelium. તો એનો દરેક ટુકડો છે એ પછી કવક સૂત્ર બનાવે અને કવક જાળ બનાવે. ટુકડો જે જગ્યાએ જાય ત્યાં એક નવું માઇસેલિયમ બનાવે. તો આ અવખંડન ટુકડા પડવાની પદ્ધતિ છે એને કહેવાય ફ્રેગમેન્ટેશન. બીજું છે ફિશન. ફિશનમાં શું થાય છે? ફિશન એટલે કે ભાજન. મોટા ભાગે એ દ્વિભાજન, બાઇનરી ફિશન. હવે એમાં શું થાય તો કે ફંજાઈનો સેલ હોય અને પ્રજનન કરવું હોય આ એક કોષીય ફૂગમાં વધારે જોવા મળે. તો એ આખો કોષ છે એ બે ભાગમાં વહેંચાય છે, એને કહેવાય બાઇનરી ફિશન. અને બે ભાગમાં વહેંચાય તો દરેક સ્વતંત્ર કોષ એક નવા સજીવ તરીકે વર્તે. અહીંયા જો એક સેલ છે, સેલને જ્યારે પણ પ્રજનન કરવું હોય ત્યારે એ ટ્રાન્સવર્સલી ડિવાઇડેડ ઇન્ટુ ટુ આર્મ્સ, એ બે ભાગમાં વિભાજિત થાય છે અને બંને ભાગ છે એ નવી ફંજાઈ તરીકે વર્તે. તો ઇટ ઇઝ a fission type of vegetative reproduction. અને ત્રીજો છે બડિંગ ટાઈપ એટલે કે કલિકા સર્જન. તો બડિંગ ટાઈપ કોને કહેવાય? તો કે અહીંયા એક સેલ છે, અહીંયા મધર સેલ આ ઈસ્ટમાં જોવા મળે છે. તો મધર સેલ છે એમાંથી એક બીજો સેલ અરાઇઝ થાય છે, બને છે, જાણે એક કલિકાનું નિર્માણ થયું હોય એ રીતે. અને એ સેલ છે એ જ્યારે નિર્માણ પામે અને માતૃકોષથી છૂટવો પડે એ પહેલા એમાંથી વળી પછી બીજી બળ એટલે કે બીજી કલિકા જેવું ઉત્પન્ન થાય અને એ પણ સ્વતંત્ર સજીવ તરીકે વર્તી શકે છૂટો પડ્યા પછી. તો અહીંયા એક સેલમાંથી બીજો સેલ, બીજામાંથી ત્રીજો, જેમ કલિકાઓ ફૂટતી હોય એ રીતે બર્ડ્સ ઉત્પન્ન થતી હોય એ રીતે ઉત્પન્ન થાય ત્યારે બડિંગ ટાઈપ ઓફ વેજીટેટિવ. અહીંયા ત્રણ ટાઈપના વેજીટેટિવ રિપ્રોડક્શન જોઈએ: ફ્રેગમેન્ટેશન, ફિશન અને બડિંગ.